નમસ્કાર, હું મુસ્કાન અને આપ જોઈ રહ્યા છો લાઈવ 24 ન્યૂઝ ગુજરાત। 31st ને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। 31st આવે એટલે દારૂની રેલમ છેલ આપણા ગુજરાતમાં થતી હોય છે। હાલાકી ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે। ગાંધીના ગુજરાતમાં દારૂ વેચવાની પ્રતિબંધિત વસ્તુ છે એ ફક્ત કાગળ ઉપર લખેલું છે, બાકી ખુલ્લેઆમ દારૂ વેચાતો હોય છે। એ લાઈવ 24 ન્યૂઝ દ્વારા આપણી સમક્ષ હર હંમેશ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા છે ને અત્યારે પણ એ જ અહેવાલ હું પ્રસિદ્ધ કરવા જઈ રહી છું। જે અહેવાલને સાંભળીને કદાચ તમે ચોંકી ઉઠશો કે મહેસાણા જિલ્લાના કડીમાં શું આટલી મોટી ઘટના બની જાય અને ફાંકા ફોજદારી કરતા કડીના પીઆઈ નિંદ્રામાં હોય એવું લાગ્યું। એવું કેમ લાગ્યું? કારણ કે 31st પહેલા જ ડીજી સ્ક્વોડે મોટો ધમાકો કર્યો છે। કડીની જીઆઈડીસી માંથી દારૂનું ગોડાઉન ઝડપી પાડ્યું છે। જી હા, 31st ની ઉજવણી માટે દારૂ મંગાવવામાં આવ્યો હતો, એ પણ 1, 2, 3 હજાર રૂપિયાનો નહીં પરંતુ 28.35 લાખ રૂપિયાનો દારૂ રાજસ્થાનથી મંગાવવામાં આવ્યો હતો। કારણ કે 31st આવે છે ને જેને પણ દારૂ જોઈએ છે એને વેચવાનો હતો આ દારૂ, પરંતુ કહેવાય ને કે જ્યાં ખોટું થતું હોય ત્યાં બાજ નજર હોય જ છે। કડી પીઆઈની બાજ નજર તો ત્યાં ન પહોંચી, પરંતુ ડીજી સ્ક્વોડની બાજ નજર એ ગોડાઉનમાં પહોંચી ગઈ અને એ દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। શું છે વિસ્તૃત માહિતી? અમારા સંવાદદાતા અમારી સાથે કડીથી જોડાયેલા છે જયમીન, શું છે વિસ્તૃત માહિતી? ની વાત કરવામાં આવે તો હાલ કડીમાં ડીજી સ્ક્વોડ દ્વારા કડી બુડાસણ જીઆઈડીસી માંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। બિલકુલ। પાટણના સદ્દામે ટ્રક ભરીને માલ મંગાવીને કડીની જીઆઈડીસીમાં ખાનગી કંપનીમાં મૂકવામાં આવ્યો હતો। બિલકુલ। ડીજી સ્ક્વોડની રેડ પડતા કડી પોલીસને હાલ હડકંપ મચી જવા પામ્યો હોય તેવી વિગતો સામે આવી રહી છે। બિલકુલ જી, જમીન મારો એક સવાલ છે, કારણ કે આ જે હદ વિસ્તાર છે, જમીન એક સવાલ મારો એ છે કે આ હદ વિસ્તાર છે, કડી પોલીસની અંદરની હદ વિસ્તાર છે, તો શું લાગી રહ્યું છે ફાંકા ફોજદારી કરતા કડીના પીઆઈ નિંદ્રામાં હતા એ ટાઈમે કે જે ટાઈમે ડીજી સ્ક્વોડે ત્યાં ધડાકો કર્યો ત્યારે? હાલ સમગ્ર મામલે કડીમાં કહેવામાં આવે છે કે દારૂબંધીની મોટી મોટી વાતો કડી પોલીસ દ્વારા કરવામાં આવે છે, નાના મોટા ગુનાઓ દાખલ કરવામાં આવે છે, પણ એક બંધ કંપનીની અંદર આવડો મોટો દારૂનો જથ્થો મળી આવો એ બહુ મોટી વાત છે કડીની અંદર। અને ડીજી સ્ક્વોડ દ્વારા હાલ તપાસનો પણ ધમધમાટ શરૂ કરી નાખવામાં આવે છે। હાલ આ સમગ્ર મામલાની તપાસ મહેસાણા એસઓજીને આપવામાં આવી છે તેવું પણ જાણવા મળી રહ્યું છે। બિલકુલ, તો જે તે સંવાદદાતા જણાવી રહ્યા છે કે જો કડીમાં આપણે ઘણી વખત છાસવારે જોતા હોઈએ છીએ કે આજુબાજુ જે રોડ પર નાના લારી ગલ્લાવાળા હોય તેમને હેરાન કરવામાં આવતા હોય છે। કડી પોલીસ દ્વારા તે નાના જે લારી ગલ્લાવાળા છે તેમનું જે દબાણ છે તે હટાવવામાં આવતું હોય છે, પરંતુ ગોડાઉનની અંદર આટલા લાખો રૂપિયાનો દારૂ છે એ કડી પોલીસના ધ્યાનમાં નથી। સવાલ સૌથી મોટું એ થઈ રહ્યું છે કે શું કોઈની રહેમ અને રહેમ નજર હેઠળ આ 31st માટે મંગાવેલો દારૂ અહીં આવ્યો છે કે કોઈ બીજી ઘટના છે એ સમય બતાવશે, પરંતુ શું લાગે છે જયમીન, કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે કે નહીં? હાલ ડીજી સાહેબ દ્વારા હાલ તપાસના ધમધમાટ શરૂ કરવામાં આવે છે, પણ જ્યારે પણ આ તપાસ બહાર ખુલે તો અનેક અધિકારીઓના પણ સંડોવણી હોય કે અમુક વહીવટદારોની પણ સંડોવણી હોય તો તપાસના માધ્યમથી આપણે બહાર આવી શકે તેવું લાગી રહ્યું છે હાલ। જી જયમીન, આભાર આપનો વિસ્તૃત માહિતી માટે। જે રીતે સંવાદદાતા જણાવી રહ્યા છે એ પ્રમાણે કે જો કદાચ તપાસમાં ખુલશે તો અધિકારીઓ વહીવટદારો કદાચ આ જે ધડાકો થયો છે એમાં તેમના નામ આવી શકે તેવી શક્યતાઓ છે। સૌથી વધારે ચોંકાવનારી વસ્તુ એ છે કે મહેસાણા જિલ્લાના કડીના છત્રાલ રોડ પર આવેલી જીઆઈડીસીમાં પ્લોટ નંબર 11-3 માં આવેલ વિક્ટોરિયા કેરાટીન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં રેન્જ આઈજીની સ્ક્વોડે દરોડા પાડીને કુલ 9,756 નંગ દારૂની બોટલ જેની કિંમત રૂપિયા 28.35 લાખ પકડી પાડી અને સ્થાનિક પોલીસના ગાલ પર તમાચો ઝીંક્યો હોય તેવી ઘટનાનું નિર્માણ થયું છે। બીજી તરફ બુટલેગરો પણ કડી પોલીસથી જાણે ડરતા જ નથી, કારણ કે છાસવારે કડીમાં એવી ઘટનાઓ સામે આવી છે અને એ ઘટનામાં પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી જ નથી તેવી વિગતો પણ અમારી સમક્ષ આવી છે। વહીવટદારો હોય, એ કડીના પોલીસના પીઆઈ હોય કે આખું પોલીસ સ્ટાફ હોય, એની ઘણી બધી એવી ના કરવાની વસ્તુઓ સામે આવી છે, એવા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા છે, છતાં પણ કડીના પીઆઈ અને કડી પોલીસ સુધરવા તૈયાર નથી। અહેવાલ પ્રસારિત થયા અને
સૌથી મોટો તમાચો માર્યો છે રેન્જ આઈજીની સ્કોડે કડી પોલીસના પીઆઈના ગાલ પર, અને એવું લાગી જ રહ્યું છે. બીજી તરફ બુટલેગરો પણ કડી પોલીસથી ડરતા નથી અને રાજસ્થાનના ભીમમાંથી દારૂની ટ્રક મંગાવીને 31મી ઉજવણી કરવા જે ઈચ્છુક હોય એ લોકોને માલ આપવાનું કહેવામાં આવ્યું છે. તે પણ એક ચર્ચાનો વિષય છે. પરંતુ ડીજી સ્ક્વોડે તેમનો ખેલ બગાડી દીધો અને દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ મથકના પીઆઈ વાઘેલાનું જાણે નાક વાઢી લીધું હોય તેવો આ અહેવાલ છે અને દરેક જે સ્થાનિક લોકો છે તેના મોઢા પર આ ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે 28.35 લાખનો દારૂનો જથ્થો એક જ દિવસમાં ઝડપાય, એ પણ 1, 2, 3 બોટલો નહીં પરંતુ 9,756 બોટલો એક ગોડાઉનમાંથી ઝડપી પાડવામાં આવી છે. અને આ જે બોટલો છે એ ઝડપી છે રેન્જ આઈજીની સ્ક્વોડે, ના કે પછી સ્થાનિક પોલીસના પીઆઈ દ્વારા ઝડપી પાડવામાં આવી છે. સવાલ એ છે કે શું પોલીસનો આમાં કોઈ હાથ છે? શું પોલીસની રહેમરાહ હેઠળ આ બધી વસ્તુઓ થઈ રહ્યું છે? સવાલ અઢળક થઈ રહ્યા છે. પરંતુ જ્યારે એસઓજી ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે ત્યારે તપાસ છે મહેસાણાના એસઓજી ટીમ પાસે જ્યારે પણ તપાસ થશે, શું વિગતો છે મીડિયા સમક્ષ આવશે ત્યારે જ ખબર પડશે કે કયા મોટા માથાઓ, કયા વહીવટદારો, કયા પોલીસ અધિકારીઓ, કયા પીઆઈ આ બધામાં સંડોવણી છે, એ સમય બતાવશે.